હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે ઇડલી બનાવવાની રીત લઈને આવી છું. તો સૌથી પહેલાં આપણે ઇડલીનું પ્રીમિક્સ બનાવીશું. તો અહીંયા આગળ મેં 1 વાટકી અડદની દાળ લીધેલી છે. એક વાટકી અડદની દાળની સાથે આપણે 2 વાટકી ચોખા લેવાના છે. હવે આ બંનેને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કર્યા પછી મિક્સર જારની અંદર નાખીને સારું એવું ક્રશ કરી લેવાનું છે. તો આ આપણું બની જશે ઇડલીનું પ્રીમિક્સ. એકવાર તમે આવું તૈયાર કરીને રાખશો પછી જ્યારે પણ ઇડલી બનાવી હશે તો એકદમ સરળતા રહેશે. ફટાફટ ખાલી એને પલાળવાનું જ રહેશે. તો ચલો હવે હું સૌથી પહેલાં એને ક્રશ કરી લઈશ. ના ના એકવાર ક્રશ કર્યા પછી આવી રીતે હાથની મદદથી જોઈ લેવાનું છે. જો વધારે મોટું લાગે તો ફરીથી થોડું ક્રશ કરી લેવાનું છે. હવે આ રેડી છે. આપણે આને એક બાઉલમાં નીકાળી લઈશું અને બાકીનું જે છે એને પણ આવી જ રીતે ક્રશ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ આપણું ઇડલી પ્રીમિક્સ રેડી છે. બસ આને હવે તમે એક ડબ્બામાં ભરીને રાખી શકો છો. જ્યારે પણ તમને મન થાય કે સાંજે જમવામાં ઇડલી બનાવી છે તો બસ એના પહેલાં 3-4 કલાક પહેલાં સવારે અથવા બપોરના ટાઈમે આ પ્રીમિક્સ આપણે થોડું પલાળીને સાંજે ખૂબ જ સરળ એવી સોફ્ટ એકદમ સ્પોન્જી ઇડલી બનાવી શકીએ છીએ. હવે આને કઈ રીતના પલાળવાનું છે, ઇડલીનું બેટર કઈ રીતે બનાવવાનું છે એ પણ હું તમને બતાવી રહી છું. હવે ઇડલીનું બેટર પલાળવા માટે અહીંયા આગળ મેં અડધો ગ્લાસ જેટલું પાણી ગરમ કર્યું છે. બહુ વધારે ગરમ નથી કરવાનું, નવશેકું પાણી લેવાનું છે અને એની અંદર થોડુંક દહીં ઉમેરી લેવાનું છે અને આવી રીતે છાશ બનાવીને પલાળવાનું છે. જો તમે એકવાર છાશ બનાવ્યા પછી એને નવશેકું કરશો તો ઘણીવાર એવું થાય છે કે આપણી છાશ છે એ ફાટી જાય છે. તો સૌથી પહેલાં પાણીને થોડુંક નવાયું કરી લો અને એની અંદર દહીં નાખીને આવી રીતના એની છાશ બનાવી લેવાની છે. હવે અહીંયા અત્યારે હું 4 થી 5 જણા માટે ઇડલી બનાવી રહી છું. તો એ હિસાબથી 1.5 વાટકી જેટલો લોટ હું આજે અહીંયા પલાળી રહી છું. જો તમારા ઘરે સંખ્યા વધારે હોય તો તમે તમારા હિસાબથી આ જે આપણે પ્રીમિક્સ રેડી કર્યું છે એને તમારા હિસાબથી વધારે અથવા ઓછું કરી શકાય છે. હવે આમાં જરૂર મુજબ જે આપણે છાશ રેડી કરી છે એને ધીરે ધીરે એની અંદર એડ કરતા જવાનું છે. પહેલેથી વધારે પડતી છાશ નથી નાખી દેવાની. જે પ્રમાણે આપણે બેટર જોઈએ છે એ પ્રમાણે ધીરે ધીરે છાશ નાખતા જવાનું છે અને હલાવતા જવાનું છે. તમે જ્યારે પણ આને પલાળો છો ત્યારે વધારે પડતું પતલું નથી કરવાનું. થોડી કન્સિસ્ટન્સી આની થીક રાખવાની છે, કારણ કે આપણે જ્યારે પણ ઇડલી બનાવવાના છીએ ત્યારે એની અંદર સોડા એડ કરીશું. તો એ વખતે થોડુંક બેટર છે એ લૂઝ થઈ જશે. તો બસ આવું થોડુંક જાડું એવું બેટર રાખીને આને પલાળવાનું છે. હવે આપણે આની ઉપર એક આવી રીતના ઢક્કનથી આને ઢાંકી દેવાનું છે અને ઓછામાં ઓછું 4 થી 5 કલાક બસ આવી જ રીતે આને રેસ્ટ આપવાનો છે. તો ફ્રેન્ડ્સ, 4 થી 5 કલાક આપણે આ ઇડલીના બેટરને રેસ્ટ આપી દીધો છે. હવે જો તમને એવું લાગે કે આ બેટર થોડું જાડું છે તો આમાં તમે આ સ્ટેજ પર થોડું પાણી નાખી શકો છો. હવે આપણે સ્વાદ અનુસાર આની અંદર મીઠું એડ કરી લઈશું અને સરખી રીતે એને હલાવી લેવાનું છે. પહેલેથી વધારે પાણી નથી નાખી દેવાનું. છાશ ને પાણી બધું જ માપનું નાખવાનું છે. સવારે આપણે છાશમાં પલાળ્યું હતું તો અત્યારે જો એમ લાગે કે બેટર થોડું જાડું છે તો અત્યારે ખાલી આપણે થોડુંક પાણી એડ કરવાનું છે. હવે છાશ નથી નાખવાની.
હવે આ બેટરની અંદર આપણે ખાવાનો સોડા ઉમેરીએ છીએ. એક નાની ચમચી ખાવાનો સોડા ઉમેરીને બેટરને એક જ દિશામાં સરખું એવું હલાવી લેવાનું છે. અને આજે હું તમારા માટે એક ટ્વિસ્ટ સાથે ઈડલી બનાવવાની રીત લાવી છું. જો તમારી પાસે ઈડલીનું સ્ટેન્ડ અવેલેબલ ના હોય અથવા તો ઘરે વધારે માણસો જમવા માટે હોય તો સ્ટેન્ડમાં ઈડલી બનતા વાર લાગે છે ને એક સાથે વધારે ઈડલી સ્ટેન્ડ વિના કેવી રીતે બનાવી શકાય એ આજે હું તમને બતાવવાની છું. તો એના માટે સૌથી પહેલા આપણે આવી રીતના એક થાળી લેવાની છે અને થાળીને તેલની મદદથી આવી રીતે બધી બાજુ ગ્રીસ કરી લેવાની છે. અને અહીંયા તમે જોઈ શકો છો મેં ગેસ ઉપર એક મોટું તાંસરું લીધેલું છે. એની અંદર પાણી નાખેલું છે અને એક સ્ટેન્ડ મૂક્યું છે અને એ સ્ટેન્ડને આવી રીતના આખું ઢાંકીને 5 થી 7 મિનિટ માટે એને પ્રીહીટ કરેલું છે. અંદર મેં થોડા લીંબુની છાલ નાખેલી છે. એનાથી આખું જે તાંસરું છે આપણું એકદમ ક્લીન થઈ જશે, ક્યાંય બી ચીકાશ કે કંઈ નહીં રહે. તો હવે આપણું આ જે તાંસરું છે એ પ્રીહીટ થઈ ગયું છે. પાણી બી અંદર ઉકળતું આપણને જોવા મળે છે. હવે જે આપણે થાળીને ઓઇલની મદદથી ગ્રીસ કરી હતી એમાં ઈડલીના બેટરને આવી રીતે ફેલાવી લેવાનું છે. ઈડલીના સ્ટેન્ડ વિના એકસાથે વધારે ઈડલી બનાવવાની આ એક ટ્રીક છે. તમે પણ ઘરે આવી રીતે ઈડલી બનાવવાનો ટ્રાય કરી શકો છો. બસ હવે આને ઉપરથી એક મોટા વાસણની મદદથી કવર કરી લેવાનું છે, ઢાંકી દેવાનું છે અને મીડિયમ ફ્લેમ પર જ આને કૂક થવા દેવાની છે. 10 થી 12 મિનિટની અંદર આપણી ઈડલી બની 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એકવાર ખોલીને ચેક કરી લઈશું. હવે આને ચેક કરવા માટે આવી રીતના ચપ્પુ આવી રીતના અંદર પ્રેસ કરીને જોઈ લેવાનું. જો ચપ્પુ આની અંદરથી કોરું બહાર નીકળે તો સમજી લેવાનું કે આપણી ઈડલી રેડી છે. જો આની અંદર થોડુંક પણ કચાશ હશે, ઈડલી થવાની બાકી હશે તો આનું જે બેટર છે એ ચપ્પામાં ચોંટેલું રહેશે. તો હવે આને આમાંથી નીકાળી લેવાની છે. અને સેમ એવી જ રીતે બીજી પણ એક થાળી મેં ઓઇલથી ગ્રીસ કરી લીધી છે અને એને પણ સેમ આવી જ રીતે ઈડલી બનાવવા માટે કૂક કરવા મૂકી દેવાનું છે. ક્યારેક આપણે એવું થાય કે ઘરે મહેમાન આવવાના છે અને વધારે ઈડલી બનાવવાની છે તો એકદમ ફટાફટ આવી રીતે ઈડલીના સ્ટેન્ડ વિના ફટાફટ તમારી બહુ જ સરસ દેખાશે એવી ઈડલી રેડી થઈ જશે. તો એકવાર તમે ઘરે જરૂરથી મારી રીતથી ઈડલી બનાવીને જોજો. હવે આ ઈડલી ડ્રાય ના થઈ જાય એના માટે ઈડલી બન્યા પછી ઉપરથી આપણે થોડુંક એની પર ઓઇલને સ્પ્રેડ કરી લેવાનું છે. એનાથી શું થશે કે તમે જ્યારે પણ ઈડલી ખાશો ત્યારે ઈડલી એકદમ સોફ્ટ રહેશે અને ઓઇલી રહેશે, ડ્રાય નહીં થાય. તો હવે આપણે આમાંથી ઈડલીનું હું બતાવું છું તમને કેવી રીતે કરવાનું. આ તમને જે દેખાય છે એ મારી પાસે ઈડલી કટર છે. આમાં તમે જોઈ શકો છો કે એક બાજુ નાનું છે અને એક બાજુ મોટું છે. તો નાના બાળકો હોય ઘરમાં તો એમના માટે તમે મિની ઈડલી એમાંથી પ્રિપેર કરી શકો છો. જો દેખાય છે ને, ખૂબ જ સોફ્ટ એકદમ સ્પંજી ઈડલી ફટાફટ બની જાય એવી. અને એક સાથે વધારે ઈડલી તમે આવી રીતે બનાવી શકો છો. આ ઈડલી કટર એ બજારમાં તમને રેડીમેડ મળી જશે. કોઈ પણ જગ્યાએ તમે જશો, ઈડલી કટર કહેશો તો તમને આવી રીતના કટર મળી રહેશે. હવે આપણે થોડી ઈડલી નાના બાળકો માટે કરી દઈએ છીએ, જે તોડી ના કરે ને મોંમાં આખી એમની ઈડલી ખાઈ શકે. જો નાના બાળકો માટેની ખૂબ જ સુંદર એક દેખાય એવી મિની ઈડલી પણ આમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. તો એકવાર જરૂરથી આવી રીતે સેમ મારી જ સ્ટાઇલથી તમે ઈડલી ઘરે બનાવજો અને આવી રીતના કટરનો ઉપયોગ કરજો ને સ્ટેન્ડ વિના ઈડલીના સ્ટેન્ડ વિના ફટાફટ એક કરતાં વધારે ઈડલી તમે બનાવી શકશો.
અને ગમે તેટલા માણસ ઘરે જમવા આવ્યા હોય તો તમને ઇડલી બનાવવામાં સહેજ પણ કંટાળો નહીં આવે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણી સુપર સોફ્ટ સ્પોન્જી ઇડલી નાના બાળકોથી લઈને મોટા બધા જ લોકોને ગમે, દેખાવમાં અને સ્વાદમાં ખૂબ જ સુંદર એવી ઇડલી આજે રેડી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ આવી રીતના નાના બાળકોને એક જ સ્પૂનમાં ખવડાવી શકાય એવી ખૂબ જ સુંદર એવી ઇડલી રેડી છે. નાના બાળકોને તમે લંચ બોક્સમાં પણ આવી મિની ઇડલી બનાવીને આપશો તો એ ફટાફટ ખાઈ જશે અને લંચ બોક્સ પણ ખાલી ઘરે લઈને આવશે. તો મારો આ વિડીયો જોઈને તમે તમારા ઘરે જરૂરથી ઇડલી ટ્રાય કરજો અને ઇડલી પ્રીમિક્સ પણ બનાવીને તમે સ્ટોર કરી શકો છો. થેન્ક યુ. ને રેડી થઈ જશે.